ચાલો મિત્રો, તો આજે આપણે ફરી પાછા દર્શન કરવા આવી ગયા છીએ અને આજે થોડુંક ટ્રાફિક વધારે હોવાથી નેટવર્ક પ્રોબ્લેમના કારણે આજે આપણે લાઈવ વિડીયો નથી મૂક્યો, પરંતુ આપણે ઉતારીને વિડીયો મૂક્યો છે, જેથી કરી તમે બાપાના દર્શન કરી શકો. મિત્રો રોજના આ છે ગાંધી મંદિર, તમે જોઈ શકો તો મિત્રો આ છે ગાંધી મંદિર. અને આજનો ટ્રાફિક તમે જોઈ શકો છો કે આજે રવિવાર હોવાથી ટ્રાફિક ખૂબ જ વધારે છે. મિત્રો તમે જોઈ શકો છો ટ્રાફિક. ચાલો હવે ધીમે ધીમે આપણે સમાધિ મંદિરના પર દર્શન કરાવીએ. આજે તમે જોઈ શકો તો રવિવાર હોવાથી ટ્રાફિક ખૂબ વધારે છે. મિત્રો તમે જોઈ શકો તો આ રવિવારનું અમદાવાદનું મંડળ છે. મિત્રો અને અમદાવાદથી દર 15 દિવસ મહિને સેવા કરવા માટે આવે છે અને આખા મંદિરની સફાઈ કામકાજ કરે છે. આ છે સમાધિ મંદિર. આજે વ્યવસ્થિત દર્શન નહીં થાય, કેમ કે કામકાજ ચાલુ છે સમાધિ મંદિરનું સાફ સફાઈનું, એટલા માટે. ચાલો બીજા મંદિરના પર દર્શન કરાવીએ તમને. આગળ જઈએ તો આગળ છે ધ્યાન મંદિર. ધ્યાન મંદિરના પર દર્શન કરાવીએ. ચાલો મિત્રો, તો ધ્યાન મંદિર આવી ગયા છે. તમે જોવો છો તો આ ધ્યાન મંદિર છે. અને આપણે કહેવાનું કે આજે થોડોક નેટવર્ક પ્રોબ્લેમના કારણે આપણે લાઈવ વિડીયો નથી મૂક્યા, પરંતુ વિડીયો લાઈવની જેમ જ મૂકવાના છીએ. આ વિડીયો તો તમે પાછળથી જોઈ શકશો. ચાલો મિત્રો, તો આ છે ગાંધી મંદિર, સોરી ધ્યાન મંદિર છે. મિત્રો ધ્યાન મંદિર આવી ગયા છે. સાવ નજીકથી દર્શન કરાવીશું. અહીં આપણે બાપાના દર્શન પણ કરાવીશું. તમે મિત્રો આમાં જોશો તો એટલે આવી ગયા છીએ આપણે, અને ધ્યાનથી જોશો તો બે આંખ નાક મોઢું દૂધ હશે. અને મને લાગે છે કે આપણે લાઈવ કરતા આપણે વિતરેલા વિડીયોમાં વ્યવસ્થિત હશે. તમે જોઈ શકો તો બાપાના દર્શન થશે. મિત્રો એકદમ ઝૂમ કરી લે. જો આ દેખાય બરાબર એક જ મિનિટ આવી ગયું. ચાલો મિત્રો, તો બીજા મંદિરના પર દર્શન કરાવીશું તમને. મિત્રો અને આજે રવિવાર હોવાથી ટ્રાફિક ખૂબ વધારે જોવા મળે છે. આજે આ પાછળનું બે ઓલું છે મેદાન, પાછળ બગીચો છે. મિત્રો આપણે ફરી પાછા ગાંધી મંદિર આવી ગયા છે. તમે જોઈ શકો છો તો સાવ નજીકથી દર્શન કરાવીશું. આજે રવિવાર હોવાથી પબ્લિક વધારે છે. મિત્રો તો ટ્રાફિક વધારે જોવા મળે છે. મિત્રો ચાલો મિત્રો, તો હવે આ રસ્તા મંદિર આવી ગયા છે. આજે નેટવર્ક પ્રોબ્લેમના કારણે આજે લાઈવ વિડીયો મૂક્યો નથી, કારણ કે થોડુંક નેટવર્ક પ્રોબ્લેમના કારણે લાઈવ થઈ શકે એમ નહોતું. પછી આપણે ઉતારીને જ વિડીયો મૂકી દીધો છે, જેથી કરી તમે ઘરે બેસીને દર્શન કરી શકો. અને આજે રવિવાર હોવાથી થોડુંક લેટ પણ થઈ ગયું છે. મિત્રો અને રાતે 8 વાગે ફરી આપણે લાઈવમાં મળીશું. રાતે 8 વાગે ફરી તમે લાઈવમાં જોડાઈ જજો. રાતે આપણે લાઈવમાં બધા મંદિરના દર્શન કરાવીશું. મિત્રો ચાલો મિત્રો, તો એટલે સુધી રાખીએ, જેથી કરી તમે ટૂંકમાં બધા જ મંદિરના દર્શન કરી શકો. તો બધા જ મિત્રોને બાપા સીતારામ અને વિડીયો જોવા માટે આભાર. ફરી પાછા રાતે 8 વાગે આપણે લાઈવમાં મળીશું.